હવે ઓની લે थैंक यू भगवान। हाय अरे हाय ध्वनि तने रिजल्ट पड़ी મને 89% આવ્યા અને બહુ જ ખુશ છું। અરે વાહ તારા કેટલા સારા પર્સન્ટેજ તને એડમિશન મળી જ જશે શ્યોર। હા યાર હોપ સો કાશ મને મળી જાય ને મારું ડોક્ટર બનવાનું સપનું પૂરું થાય। થઈ જ જશે। થેન્ક યુ યાર થેન્ક યુ। ચલો મે આઈ કમ ઇન સર? યસ સર મેં એમબીબીએસ માટે અપ્લાય કર્યો હતો તો મારું એડમિશન લિસ્ટમાં નામ નથી। તમારે કેટલા છે પર્સન્ટેજ? મારા 89% છે સર। સોરી અમે તમને એડમિશન નહીં આપી શકીએ કારણ કે અમારા મેરિટ લિસ્ટ પ્રમાણે તમને 91 માર્ક્સ હોવા જોઈએ। અમારા કટ ઓફ માર્ક્સ છે 91। પણ સર મને 89% છે અને મારી ફ્રેન્ડને 70% છે ઓનલી તો પણ એને એડમિશન મળી ગયું આ જ કોલેજમાં અને એમબીબીએસમાં। એમને મેનેજમેન્ટ કોટામાં લીધું હશે। મેનેજમેન્ટ કોટા? હા જેમને એડમિશન રેગ્યુલર કોટામાં નથી મળતું એમના માટે અમે મેનેજમેન્ટ કોટો રાખ્યો છે। આ કોટા પ્રમાણે તમને અમુક ડોનેશન ભરવામાં આવે છે અને એડમિશન આપે છે। પણ સર મારા પર્સન્ટેજ બહુ સારા છે 89 અને આ પર્સન્ટેજ માટે મેં ઘણી જ મહેનત કરી છે તો એના માટે શું કામ ડોનેશન? પણ તમને 91% નથી આવ્યા। અમારા કટ ઓફ માર્ક્સ છે 91 જે તમને નથી આવ્યા એટલે હવે તમને એક જ ઓપ્શન છે તમારા માટે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું। તેમાં તમે એમાં અપ્લાય કરી નાખો એડમિશન મળી જશે। તો સર મારા પર્સન્ટેજ પ્રમાણે ડોનેશન શું રહેશે? ડોનેશન તમને 89% છે ને તો મે બી 3 lakhs અરાઉન્ડ હશે। 3 લાખ? સર મારાથી અરેન્જ નહીં થઈ શકે મારી એટલી કન્ડિશન પણ નથી। આ કોલેજ પ્લીઝ સર પ્લીઝ ચેક। અમારી કોલેજમાં એડમિશન લેવા માટે માણસો 10 ને 15 લાખ ભરે છે ડોનેશન તો આ 3 lakhs તો તમને ઓછા કીધા છે। પણ સર માણસોની હેસિયત થશે પણ મારી નથી સર અને 89% લાવવા માટે મેં ઘણી જ મહેનત કરી છે। આનાથી વધારે હું આર્થિક રીતે કાંઈ પણ મારું ડોનેટ નહીં કરી શકું પ્લીઝ। એડમિશન નહીં થઈ શકે પણ સર મારું ડ્રીમ છે કે આ જ કોલેજમાંથી મને એમબીબીએસ કરવું છે પ્લીઝ સર પ્લીઝ કાંઈ મિસ્ટેક થઈ હશે પ્લીઝ એકવાર ચેક કરી લો। હું તમને કહું છું અમારા કટ ઓફ માર્ક્સ છે 91 બીજો કોઈ ઓપ્શન તમારી પાસે છે નહીં કાં તો તમે મેનેજમેન્ટ કોટામાં અપ્લાય કરો। થેન્ક યુ સર। ક્યાં છો? કાંઈ નહીં ઘરનું ભાડું કેમ દેવું વિચારું છું બેઠો છું જો। સાચે પપ્પા આપણા ગરીબનું કોઈ જ નથી। કેમ શું થયું? હું આજે એડમિશન લેવા ગઈ મેડિકલ કોલેજમાં ત્યાં એ લોકો 3 લાખની ડિમાન્ડ કરે છે। 3 લાખ રૂપિયા આટલા બધા? હા પપ્પા મને ખબર છે કે આપણે 3 લાખની જેટલી કિંમત આપણે સ્વપ્નમાં પણ ન વિચારી શકીએ પણ મને ભણવું છે પપ્પા। ભણવું છે દીકરી પણ આપણા પાસે એટલા પૈસા નથી કેવી રીતના ભણી શકીશ તું? પણ પપ્પા હું મહેનત કરીશ ગમે ત્યાં ઘરના કામ કરીશ પણ હું ભણીશ। તું રહેવા દે ભણવાનું મૂકી દે તું બધાના ઘરે જા કામ કર બસ આપણા નસીબમાં એ જ છે। બેટા શું થયું કેમ રડસ? પપ્પા મને ભણવું જ છે ગમે ઈ થાય પણ હું એડમિશન લઈને જ રહીશ। હા તો બેટા આપે મહેનત કરી એકદમ ને આપે પૈસા ભેગા કરીને તને આગલા વર્ષે તારું એડમિશન આપે કરાવી દઈશ। હું ઘરના કામ કરીશ 2400 કલાક કામ કરીશ ઓવરટાઈમ પણ કરીશ પણ હું ભણીશ। હા તો આપે બંને મહેનત કરશું તારી ફીસ માટે બરાબર? હું કરી શકું છું અને કરીને જ રહીશ બસ। આજે ફાઇનલી 3 લાખ રૂપિયા અરેન્જ થઈ જ ગયા હવે તો મને એડમિશન મળી જ જશે। એક્સક્યુઝ મી What is this? How dare you come in my office in such a way? સર મને એડમિશન માટે આવી છું। Is this right time for that? Right now I'm busy on call. Please take an appointment. Come after that. પ્લીઝ સર પ્લીઝ Security, વેઇટ કરો છો take her out. પ્લીઝ સર એકવાર વાત તો I કરવા said દો। get lost.
હા ભલે બોલો. સર લાસ્ટ યર હું અહીંયા એડમિશન લેવા માટે આવી હતી ત્યારે તમે કીધું હતું કે ડોનેશન કોટામાં તમારું એડમિશન થઈ શકે છે અને એના માટે 3 લાખની જરૂર છે. હવે મેં આ 3 લાખ અરેન્જ કર્યા છે તો પ્લીઝ મને એડમિશન આપો. મારું 3 લાખ રૂપીસ લાસ્ટ યરની ડોનેશન ફીસ હતી. આ વખતે 5 લાખ થઈ ગઈ છે. 5 લાખ થાય ત્યારે આવો, અત્યારે એડમિશન નહીં મળે. સર આ ધંધો છે, આ એજ્યુકેશન છે, આ શિક્ષા છે, અમારી આ હર policy એક આ જ નાગરિકનો છે. અધિકાર છે અને પૈસાથી એજ્યુકેશનને ક્યારે ન તોલી શકાય. એવું હોય તો તમે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લ્યો, એટલા પર્સન્ટેજ લાવો. પણ શું કામ 89% માં શું ખોટ છે? અને એટલી ટેલેન્ટેડ છું હું કે હું પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાં પણ હિસ્સો લઈ શકું છું અને ડોક્ટર બની શકું છું. હા તો ભરો એવા તો please. કેટલાય મારા સિવાય કેટલા એવા લોકો છે કે જે લોકોમાં ટેલેન્ટ છે અને એ લોકો ઓન્લી પૈસાને કારણે એ લોકોનું એજ્યુકેશન બંધ થઈ જાય છે. એવું શું કામ? એક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટમાંથી મને એડમિશન ન મળ્યું પણ મેં હાર ના માની અને મેં આજે ગવર્મેન્ટ કોલેજમાંથી મારી ડૉક્ટરની ડિગ્રી પૂરી કરેલ છે અને મને પ્રાઉડ છે કે હું આજે એક સારી ડૉક્ટર છું અને મારા પર વીતેલી એવી બીજા કોઈ ઉપર ના વીતે તેના માટે મેં એક સંસ્થા ખોલી છે જેના થકી ગરીબ લોકોને પણ એજ્યુકેશન સારી રીતે મળી શકે અને તે લોકો એક સારા લેવલ સુધી પહોંચી શકે. તો તમને સૌને અપીલ છે કે એજ્યુકેશનમાં ડોનેશનનું કાંઈ મહત્ત્વ નથી. ઓનલી એજ્યુકેશન, ટેલેન્ટ જુઓ, એજ્યુકેશન આપો અને લોકોને આગળ વધારો. તેના થકી જ દેશ તરક્કી કરી શકશે.